આઈ ફોલો કેમ્પેન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું પાલન કરનારનું સન્માન કરવાની સાથે નિયમો ન પાડનારને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ટ્રાફિકના નિયમોનું હજુ પણ મોટાભાગના લોકો પાલન કરતા નથી, ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આઈ ફોલો કેમ્પેન શરૂ કરાયું છે, જે અંતર્ગત શુક્રવારના રોજ ટ્રાફિક પોલીસે રિજિયન 1, રિજિયન 2, રિજિયન 3, રિજિયન 4માં વિવિધ પોઈન્ટ પર ઊભા રહી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું સન્માન કરવાની સાથે ટ્રાફિક નિયમોનું પણ ભંગ કરનાર વાહન ચાલકોને પકડી તેઓને નિયમો પાળવા અંગેને શપથ લેવામાં આવ્યા હતા। મારું નામ એલ.બી. પરમાર, મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક રિજિયન 4 વિભાગ। અમે સુપરિયર અધિકારીની સૂચનાથી આઈ ફોલો અભિયાન સુરત શહેર માટે શરૂ કરવામાં આવેલું છે, જે આઈ ફોલો અભિયાન સતત અમે 21 દિવસ સુધી ચલાવવાના છીએ। આ અભિયાન હેઠળ જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેનું અમે અભિવાદન કરીએ છીએ અને તેમનો આભાર બી માનીએ છીએ। અને આ બાબતનું અમે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક ઉપર લાઈવ કરાવીએ છીએ, વોટ્સઅપના ગ્રુપ પર પણ જણાવીએ છીએ કે જે લોકો નિયમનું પાલન કરે છે તેનું અભિવાદન કરીએ છીએ। અને જે લોકો આ નિયમનું ભૂલથી રહી ગયો હોય, પાલન નથી કરતા, તો તેવા લોકોને અમે અવેરનેસ માટે તેમની ભૂલ એ કબૂલ કરે છે એનું અમે સોશિયલ મીડિયામાં એ જાતે જ પ્રસારિત કરે છે કે અમે જે ભૂલ કરી છે એ તમે કોઈ ભૂલ કરતા નહીં, તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો। આમાં અમે 3 વિભાગ કર્યા છે કે જ્યારે કોઈ નાગરિક કોઈ ટ્રાફિકના અંતર્ગત નિયમોનું ભૂલ કરશે તો એ સોશિયલ મીડિયામાં, ફેસબુકથી, ઇન્સ્ટાગ્રામથી અને બેમાંથી કોઈ તૈયાર નહીં થાય તો છેવટે પછી અમારે દંડની પણ કાર્યવાહી કરીશું। હાલ 21 દિવસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પેન શરૂ કરાયું છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાડાજી, 25 ન્યૂઝ।